નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે આઈ ખેડૂત 2 કે જે સરકાર દ્વારા નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે એની ઉપર તમારે સૌથી પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડતું હોય છે અને એના પછી જે તે ઘટકો માટેની સબસિડી માટેના તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો તમે મોબાઈલમાંથી આ જે ફોર્મ છે રજિસ્ટ્રેશન માટેનું એ કેવી રીતે ભરવાનું છે અને એની અંદર લગભગ ખેડૂતો માટે અલગ અલગ 95 ઘટકોની અંદર અત્યારે મિત્રો સબસિડીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। અને અત્યારે મિત્રો પહેલાં જે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ લેતા હતા, પરંતુ અત્યારે મિત્રો લકી ડ્રો યોજવામાં આવશે અને ડ્રોની અંદર જેનો નંબર આવશે એમને આ સહાય મળવાપાત્ર થશે, એટલે તમે છેલ્લી તારીખ સુધી ફોર્મ ભરી શકો। તો જે પણ મિત્રો ફોર્મ ના ભરેલું હોય એ ખાસ વિડીયો અંત સુધી જોજો અને મોબાઈલની અંદર તમે જાતે જે રજિસ્ટ્રેશન કરી શકશો એના માટેની સંપૂર્ણ માહિતી આપશો આ વિડીયોની અંદર। તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ આઈ ખેડૂત એવું તમે સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે એક વેબસાઇટ ઓપન થઈ જશે અને વેબસાઇટ ઓપન થઈ ગયા પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં તમને લોગિન માટેનો એક ઓપ્શન આપેલો હશે। અહીંયા જોઈ શકો છો કે ખેડૂત નોંધણી માટે તમારે સૌથી પહેલાં લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે અને આ લાભ મેળવવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે, એના સિવાય તમે ફોર્મ ભરી શકશો નહીં। ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કર્યું હશે તો લોગિન કરી શકશો અને જો તમારે લોગિન કરવાનું બાકી હોય તો લાભાર્થીની નોંધણી માટે અહીં ક્લિક કરો, જે ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે જે લાભાર્થીનો વિકલ્પ છે એના ઉપર તમારે પસંદ કરવાનો રહેશે। જે પણ ખેડૂત મિત્રો છે એમને અહીંયાથી ખેડૂત પસંદ કરી દેવાનો છે। એના પછી તમારો જિલ્લો છે, તાલુકો છે, ગામ છે, ખાતા નંબર પ્રમાણે તમારું ખેડૂતનું નામ આવશે। અહીંયા જે કેપ્ચા છે એનો સરવાળો કરી અને દબાઈ દેવાનું છે। એના પછી તમારે જે ઓટોમેટિક જે ખાસ અહીંયા જે સાચું અને આગળ આવો એવું બટન આવશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી જે મિત્રો ખાતા નંબર મુજબ અહીંયા જોઈ શકો છો નામ મિત્રો સીધું એડ થઈ જશે, જેની અંદર તમારે જાતે કોઈ પણ નામ લખવાનું આવશે નહીં। એના પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે। આ મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી જે મોકલો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી કન્ફર્મ કરવાનું। પછી તમારી ઈમેલ આઈડી નાખવાની છે ને એમાં પણ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે અને કન્ફર્મ કરવાનું છે। એના પછી બંને વખત તમારે સેમ પાસવર્ડ નાખવાનો છે। પાસવર્ડ નાખી કેપ્ચા ફિલ કરવાના છે। કેપ્ચા ફિલ કર્યા પછી તમારે જે સબમિટનો બટન છે અહીંયા જોઈ શકો છો સબમિટ કરો છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પછી તમારે અહીંયાથી લોગિન કરવાનો છે, જેની અંદર મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા જેવી વિગતો ભરી અને નીચે લોગિનનું બટન આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા વિભાગ માટેની અલગ અલગ યોજનાઓ આવશે, જેનામાંથી તમારે જે યોજનાની અંદર ફોર્મ ભરવું હોય એ પસંદ કરવાનું છે। દાખલા તરીકે અહીંયા ટ્રેક્ટર ટેલર માટેની છે તો અહીંયાથી તમારા દસ્તાવેજ શું તમારે કાગળિયા જોઈએ એની માહિતી હશે, અરજી કરવાની માહિતી છે અને વધુ વિગત મેળવવી હોય તો પણ તમે મેળવી શકશો છો। અરજી ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની સંપૂર્ણ માહિતી આવશે। એની અંદર નીચે અહીંયા આગળ વધવા માટે અહીંયા ક્લિક કરો, જેના ઉપર ક્લિક કરી દેવાનું છે। આના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે તમારી પર્સનલ માહિતી ભરવાની છે। નામ મિત્રો ઓટોમેટિક આવી જશે। એના સિવાય તમારું સરનામું અહીંયા ભરવાનું રહેશે, જિલ્લો છે, એના પછી તાલુકો છે, અહીંયા જે તમારું ગામ છે, એના સિવાય જે પિનકોડ છે એ મિત્રો ખાસ। પછી અહીંયા લિંગ સ્ત્રી પુરુષ અહીંયા તમારી જાતિ સિલેક્ટ કરવાની છે। અહીંયા ઈમેલ આઈડી ઓટોમેટિક આવી જશે। દિવ્યાંગ છો કે નહીં એની માહિતી ભરવાની છે। એના પછી તમે નીચે આવશો એટલે અન્ય માહિતી જોઈ શકો છો, ખેડૂતનો પ્રકાર, નાના સીમાંત કે મોટા, મોબાઈલ નંબર, સહકારી મંડળીના સભ્યો હા કે ના, એ બધી જ માહિતી જે તમને લાગુ પડતી હોય એ રીતે તમારે ભરી દેવાની છે। તો એ બધી જ વિગતો તમે ભર્યા પછી બીજા નંબરની અંદર તમારે આઈએફસી કોડ તમે બેંકનો નાખશો એટલે બેંકનું નામ, જિલ્લો, બ્રાન્ચ જેવી માહિતી ઓટોમેટિક ભરાઈ જશે। ખાતા નંબર અહીંયા 2 વખત લખવાનું છે। એના પછી અહીંયા નામ લખવાનું છે જે અરજદારનું બેંકમાં હોય એ। એના પછી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। પછી જે તમે જમીનની વિગતો છે એ મિત્રો ઓટોમેટિક અહીંયા આવી જશે એટલે અહીંયા ખાલી માત્ર તમારે ટિક માર્ક કરવાનું છે। ટિક માર્ક કર્યા પછી તમારે અહીંયા એડ કરી અને તમે અન્ય જમીન હોય તો પણ તમે એડ કરી શકો છો। બીજી જમીન એડ કરી હોય તો આ રીતની તમારે ફરીથી માહિતી ભરવાની રહેશે। એના પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પછી આ ઓકે ઉપર પડશો એટલે આ પ્રકારની એક ફાઇલ ઓપન થઈ જશે। અહીંયા તમારો અરજી નંબર આવશે, અહીંયા શેમાં તમે અરજી કરી છે જેવી અહીંયા વિગત આવશે એવી સંપૂર્ણ માહિતી તમને જોવા મળી જશે। એના સિવાય અહીંયાથી તમે જે જોઈ શકશો એપ્લિકેશન છે તમારું જે મંજૂર થઈ કે નથી થઈ, તમને પૈસા જે ઓર્ડર છે એની સંપૂર્ણ વિગતો મળી જશે। એના સિવાય નીચે તમને પ્રિન્ટનો ઓપ્શન આપશે, ત્યાંથી તમારે જે અરજી છે એની પ્રિન્ટ લેવાની, કારણ કે જ્યારે તમે આ ફોર્મ ભરો છો અને ડોક્યુમેન્ટ જમા કરાવવા જશો ત્યારે તમારે સંપૂર્ણ આ ફોર્મની PDF
પીડીએફની જરૂર પડશે. તો આ રીતની એક આખી પીડીએફ ખાલી જશે. આ રીતે મિત્રો રજિસ્ટ્રેશન કરી અને તમે જે તે અલગ અલગ ઘટકોની અંદર અરજી કરી શકો. અરજી કઈ રીતે કરવી એની જે વિગત આપી દીધી છે. છતાં જો તમારે ફોર્મ ભરવાનું હોય તો નીચે નંબર આપેલા છે, એ મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરશો, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશું. ફરી મળશું નવી વિડીયો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.